ચાલો આ પ્રકારનું સેટઅપ કર્યું પ્રયોગનું. પ્રયોગની અંદર શું થાય કે આલ્ફા કણો અહીંથી આમ જાય છે. હવે આલ્ફા કણ છે અહીંયા સોનાના વરખ પર અથડાઈને પછી અહીંયા આવશે. બરાબર. અવલોકન એણે મેળવ્યા રુથરફોર્ડે. તો એવું જાણવા મળ્યું કે મોટા ભાગના આલ્ફા કણો છે ને આટલા વિસ્તારમાં જ અથડાતા હતા. આટલા વિસ્તારમાં જે પડદાની એક્ઝેક્ટ સામેનો વિસ્તાર છે, સોનાનો પડદો અથવા તો સોનાનું વરખ છે એની સામેનો વિસ્તાર છે, એના પર મોટા ભાગના આલ્ફા કણો અથડાતા હતા. ચલો આના પરથી રુથરફોર્ડે એવું અનુમાન લગાવ્યું કે સોનાનું વરખ જે છે ને એની અંદર કંઈ છે જ નહીં, તો જ આલ્ફા કણો સીધા નીકળી જતા હોય ને. જો અહીંયા કંઈક અડચણ હોય તો શું થાય કે અહીંથી અથડાઈને કાં તો આમ પાછળ આવી શકે, અથવા તો આમ જઈ શકે, અથવા આમ જઈ શકે, આમ જઈ શકે, કોઈ પણ દિશામાં જઈ શકે. પણ મોટા ભાગના આલ્ફા કણો સીધા નીકળી જતા હતા, આ વિસ્તારની અંદર મળતા હતા. એનો મતલબ કે આજે સોનાના વરખની અંદર સોનાના પરમાણુઓ છે, પરમાણુમાં મોટા ભાગનો ભાગ કેવો છે? ખાલી છે, કાંઈ ભરેલું નથી. બીજું, અમુક આલ્ફા કણો છે એ આ દિશામાં પણ જતા હતા, અમુક આમ પણ જતા હતા, અમુક આમ પણ જતા હતા, આમ પણ જતા હતા. બરાબર છે. અમુક જ હતા, બહુ ઓછા હતા. એટલે એના પરથી અનુમાન લગાવ્યું કે સોનાના પરમાણુઓ જે છે એની અંદર કાંઈક એવો ઘટ્ટ ભાગ હોવો જોઈએ કે જેની સાથે આલ્ફા કણ અથડાય છે અને પોતાની દિશા બદલાઈ જાય છે. બરાબર છે. આની અંદર કાંઈક એવો ઘટ્ટ ભાગ હોવો જોઈએ એથી આલ્ફા કણ આવ્યો તો અથડાઈને આમ જતો રહે. અને એ ઘટ્ટ ભાગ છે એને રુથરફોર્ડે અનુમાન લગાવ્યું કે કેન્દ્રની અંદર હોઈ શકે. પરમાણુ જે છે એના કેન્દ્રની અંદર ઘટ્ટ ભાગ હોઈ શકે, અને એણે નામ આપ્યું ન્યુક્લિયસ. એટલે ન્યુક્લિયસ શબ્દ અથવા તો પરમાણુ કેન્દ્ર શબ્દ સૌપ્રથમ કોણે આપ્યો? રુથરફોર્ડે આપ્યો. યાદ રાખજો, ન્યુક્લિયસની ચર્ચા કરી કોણે? રુથરફોર્ડે. ક્લિયર? રુથરફોર્ડ જે છે એનું મોડલ છે એને નામ આપીશું આપણે પ્લેનેટરી મોડલ. પ્લેનેટરી મોડલ. પ્લેનેટ શબ્દ મળે છે આની અંદરથી. પ્લેનેટ એટલે ગ્રહ. ગ્રહોનું જે મોડલ છે એ પ્રકારનું રુથરફોર્ડે આપ્યું. રુથરફોર્ડે એવું કીધું કે આપણે સૂર્યમંડળ છે તો એની અંદર સૂર્ય કેન્દ્રમાં છે અને બધા ગ્રહો એની ફરતે ફરે છે. તો એવી જ રીતે પરમાણુ જે છે એની અંદર પણ એવું છે. પરમાણુનું કેન્દ્ર મધ્યમાં છે અને બધા ઇલેક્ટ્રોન એની આસપાસ ફરે છે. આ જે મોડલ છે એ રુથરફોર્ડનું મોડલ. ક્લિયર? મોડલ આપણે આખું ભણવાનું નથી, માત્ર એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. રુથરફોર્ડનું જે મોડલ છે એ કઈ પ્રકારનું છે, આખી સિસ્ટમ આપણે યાદ રાખવા નથી, માત્ર છેલ્લે જે હું 2 વિધાન બોલ્યો એટલું જ સિલેબસની અંદર છે, બાકી બધું કટ થઈ ગયું છે. કે રુથરફોર્ડનું પરમાણુ મોડલને પ્લેનેટરી મોડલ કહેવાય. અને પ્લેનેટરી મોડલની અંદર શું આવે કે જેવી રીતે સૂર્ય કેન્દ્રમાં છે અને ગ્રહો ફરે છે, એવી રીતે પરમાણુની અંદર પરમાણુનું કેન્દ્ર મધ્યમાં છે. ખૂબ જ ઘટ્ટ, નાનું અને દળદાર હોય છે. કે બધો વજન ક્યાં હોય? પરમાણુના કેન્દ્રમાં હોય. અને બાકીના ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં હોય? કક્ષાની અંદર ફરતા હોય છે. ક્લિયર? તો રુથરફોર્ડનું પરમાણુ મોડલ. પ્લેનેટરી મોડેલ. શું વાત કરી રુથરફોર્ડે? કે રુથરફોર્ડે એના 2 વિદ્યાર્થીઓ ગાઈગર અને માર્સડને આલ્ફા કણ પ્રકીર્ણનનો પ્રયોગ કર્યો. અનેક અનુમાનો લગાવ્યા. ચલો, એનું મોડલ કઈ ટાઈપનું છે? તો આ મોડલ અનુસાર
જેવી રીતે સૂર્યમંડળમાં સૂર્ય કેન્દ્રમાં અને ગ્રહો તેની આસપાસ પરિભ્રમણ કરે છે, તેવી રીતે પરમાણુના મધ્યમાં નાનો દળદાર ઘટ અને ધન વિદ્યુત ભારિત ભાગ હોય છે, જેને પરમાણુ કેન્દ્ર એટલે કે ન્યુક્લિયસ કહેવાય છે. અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. આથી તેને પ્લેનેટરી મોડેલ પણ કહેવાય. હવે આ મોડેલ જે છે પણ સર્વસ્વીકૃત બન્યું નહીં. એની પણ અમુક મર્યાદાઓ છે. કઈ કઈ મર્યાદાઓ છે? એક તો આપણે હમણાં વાત કરીએ પ્રમાણે થોમ્સન જે છે એની અંદર એક મર્યાદા હતી, એ સેમ અહીંયા રુથરફોર્ડમાં રિપીટ થાય છે કે કોઈ પણ પરમાણુ અથવા તો કોઈ પણ તત્વ અથવા કોઈ પણ વાયુ, તે દરેક વાયુ જે છે એનો અભ્યાસ કરવો હોય, તેનો અભ્યાસ કરવાની સિમ્પલ રીત છે એનો વર્ણપટ જોવાનો. વર્ણપટ જે છે એ કઈ રીતે મેળવી શકાય? તો કંઈ કરવાનું નથી, એક ટ્યુબ લેવાની કાચની, એની અંદર વાયુ ભરવાનો અને એ ટ્યુબમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો, એટલે વાયુમાંથી અલગ અલગ પ્રકારના વિદ્યુત ચુંબકીય વિકિરણો નીકળશે. આ વિકિરણોને આપણે એક પડદા પર એક સેટ બનાવીએ તો હમણાં જોયું એ પ્રમાણે કંઈક આવો સેટ બને. અલગ અલગ તરંગ લંબાઈની પટ્ટીઓ મળે, બરાબર છે. અમુક ઘાટી પટ્ટીઓ, અમુક આછી પટ્ટીઓ હોય, અમુક જાડી લેન્થની હોય, અમુક પતલી પટ્ટીઓ હોય, બરાબર છે. તો આવી એક શ્રેણી મળે. આ શ્રેણીનો અભ્યાસ કરીએ ને તો એના પરથી વાયુ કયો છે ને એ નક્કી કરી શકાય, બરાબર છે. એટલે રુથરફોર્ડે જે ન્યુક્લિયર મોડેલ આપ્યું અથવા તો પ્લેનેટરી મોડેલ આપ્યું, તો એની મદદથી આ વર્ણપટ જે છે એ સમજાવી શકાતો નથી. વર્ણપટ કેવી રીતે આવે છે એ આ મોડેલ પરથી આપણે સમજાવી શકાય નહીં, બરાબર છે. અને બીજું, રુથરફોર્ડે જે પ્રયોગ કર્યો આલ્ફા પાર્ટિકલ વાળો, એની અંદરથી અમુક જે આલ્ફા કણો છે ને એ ખૂબ જ મોટા કોણે પ્રકીર્ણન પામતા હતા. મોટા કોણે મતલબ શું થાય કે માની લો આલ્ફા કણ જતા હતા આ દિશામાં, અમુક આલ્ફા કણ એક્ઝેક્ટ એની વિરુદ્ધ જતા રહે, એટલે આટલો જો 180 ડિગ્રીનો કોણ બની ગયો. તો આટલો બધો કોણ કેમ બન્યો એનું રુથરફોર્ડે કોઈ સ્પષ્ટ અનુમાન આપ્યું નહીં. આ એની મર્યાદા, બરાબર છે. બે મર્યાદા થઈ. પેલું, એક તો પરમાણુ વર્ણપટ અથવા તો વર્ણપટની અંદર અલગ અલગ તરંગ લંબાઈની રેખાઓ આવે છે, તો રેખાઓ કેવી રીતે આવે છે અથવા તો કઈ આધારે ક્યાં રેખા મૂકી શકાય એની કોઈ માહિતી આપી નહીં. અને બીજી વસ્તુ, અમુક આલ્ફા કણો ખૂબ મોટા કોણે પ્રકીર્ણન પામતા હતા, તો એવું કેમ છે એ પણ એને સમજાવી શક્યો નહીં. તો બે એની મર્યાદાઓ. પહેલી મર્યાદા કે હાઇડ્રોજન અને બીજા પરમાણુઓની વર્ણપટની રેખાઓ સમજાવી શકાતી નથી. અને બીજું કે આ પ્રયોગમાં જેમ પાતળા ધાતુના વરખમાંથી
મોટા કોણે મળતું પ્રકીર્ણન સમજાવી શકાતું નથી. તો આ તો રુથરફોર્ડનો પ્રયોગ, અને રુથરફોર્ડનો પ્રયોગ સક્સેસ ગયો નહીં, આની મર્યાદાઓ. જો કે હજુ રુથરફોર્ડના પ્રયોગની મર્યાદા બાકી છે, બરાબર છે, એ આપણે આગળ જોઈશું. હજુ રુથરફોર્ડનો પ્રયોગ એક સક્સેસ ન ગયો, સર્વસ્વીકૃત ન બન્યો, એનું એક મેઇન રીઝન છે જે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કરીશું. તો અહીંયા આપણો લેક્ચર આજનો પૂરો થાય છે. પરમાણુની માત્ર આપણે પ્રસ્તાવના જોઈ છે, પ્રસ્તાવના કમ્પ્લીટ યાદ રાખવાની છે. 2 માર્ક્સનો સવાલ બની શકે, આમાંથી કોઈ મોટા 3 કે 4 માર્ક્સના સવાલ આવે નહીં. ટોટલ થિયરીની વાત છે, ટોટલ યાદ રાખવાની વાત છે, અને MCQની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આજનો લેક્ચર અહીંયા આપણો કમ્પ્લીટ.